કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. સારું. આજે આપણે સુરેખ નિયત સંબંધમાં લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ બધા ટેક્સ્ટબુક તમારી સાથે રાખજો. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.2 દાખલો 1 પેજ નંબર 136 માં આપણે દાખલા નંબર 1 નો અભ્યાસ આજે આપણે કરવાનો છે. ઓકે, તો જોઈએ ટેક્સ્ટબુકમાં. પાછો રિપીટ કરું છું. દાખલો નંબર 1 પેજ નંબર 136 સ્વાધ્યાય 3.2. ઓકે, જોઈએ. જુઓ, સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે. તમને બે કોલમ આપી છે. પેલું ખાતરનો વપરાશ 10 કિગ્રા x, કપાસનો પાક હેક્ટર દીઠ y. ઓકે, સારું. જુઓ, હવે તમને પહેલી કોલમ આપી છે ખાતરનો વપરાશ x 10 કિગ્રા. પહેલી કોલમમાં આપ્યું છે, જોઈએ, 28, 35, 25, 24, 20, 25, 20. આ પહેલી કોલમનો ટોટલ 177. બીજી કોલમ કપાસનો પાક y આપ્યો છે 128, 140, 115, 120, 105, 122, 100. આ ટોટલ છે 880. ઓકે, હવે વહાલા મિત્રો, તમે જાણો છો કે અહીંયા x અને y કોલમમાં મોટા આંકડાઓ આપેલા છે, મોટી સંખ્યાઓ આપેલી છે. એટલે આપણે યુવી મેથડનો યુઝ કરશું, જે તમે જાણો છો. 1 મિનિટ. ઓકે, એટલે આપણે યુવી મેથડનો યુઝ કરશું. હવે જુઓ, પાછું રિપીટ કરું. મોટા આંકડા છે એટલે આપણે યુવી મેથડનો ઉપયોગ કરશું. ઓકે, તો જોઈએ ત્રીજી કોલમ યુ. તમે જાણો છો કે તમે કંઈ પણ ધારણા કરી શકો છો. ઓકે, હવે યુમાં જુઓ. યુમાં ધારણા કરી છે x - 25. એટલે આ પહેલી કોલમમાંથી બધામાંથી 25 માઇનસ કરો. પાછું રિપીટ કરું. કેટલા માઇનસ કરવાના? 25 માઇનસ કરો. ચલો 25 માઇનસ કરીએ. જુઓ, 28. 28 માઇનસ 25 3. 35 માઇનસ 25 10. 25 માઇનસ 25 0. 24 માઇનસ 25 માઇનસ 1. 20 માઇનસ 25 માઇનસ 5. 25 માઇનસ 25 0. 20 માઇનસ 25 માઇનસ 5. અને એ કોલમનો ટોટલ આવશે 2. ઓકે, ચલો નેક્સ્ટ. ચોથી કોલમ છે વી. ચલો, y માંથી તમે કંઈ પણ ધારણા કરી શકો, જે તમે બધા જાણો છો. જોઈએ, ચલો વી માં ધારણા કર્યામાંથી ધારણા કરીએ છીએ. દાખલા તરીકે 120. આમ તમે જુઓ તો સૌથી નાના છે 100 અને સૌથી મોટા છે તમારે 140. તો મેં મિડલનું સપોઝ કર્યું છે 120. તો એનો શું મિનિંગ થયો ડિયર સ્ટુડન્ટ્સ? કે બધામાંથી 120 માઇનસ કરો. પાછું રિપીટ કરું. બધામાંથી 120 માઇનસ કરો. ચલો 120 માઇનસ કરીએ.
જોઈએ. જો પેલું 128 તો 128 ઓછા 120 8, 140 ઓછા 120 20, 115 ઓછા 120 -5, 120 ઓછા 120 0, 105 ઓછા 120 -15, 122 ઓછા 120 2, 100 ઓછા 120 -20. અને તમે એ વી કોલમનો ટોટલ કરો એટલે આવશે -10. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આ રીતે તમારી 4 કોલમ તૈયાર થઈ ગઈ. હવે કોલમ નંબર 5 છે યુવી. હવે તમે જાણો છો યુવી એટલે શું? પાછી પાંચમી કોલમ યુવી. તમે જાણો છો યુવી એટલે શું? યુ ગુણ્યા વી. ઓકે, ચલો યુ અને વી નો ગુણાકાર કરીએ અને જોઈએ. ચલો ગુણાકાર જુઓ. 3 8 24, 10 20 200, 0 ગુણ્યા -5 0, -1 ગુણ્યા 0 0, -5 -15 75, 0 2 0, -5 -20 100. એટલે આ યુવી કોલમનો ટોટલ કરો એ આવશે 399. પાછું રિપીટ કરું, યુવી એટલે શું? યુ ગુણ્યા વી. ઓકે, તો તમે સમજી શકો છો આ રીતે આવે. પાછું રિપીટ કરીએ, યુવી કેમ મળ્યું તમને? યુ ગુણ્યા વી. બંને કોલમનો ગુણાકાર કરીએ જોઈએ. જુઓ 3 8 24, 10 20 200, 0 -5 0, -1 0 0, -5 -15 75, 0 2 0, -5 200 સોરી -5 -20 100. એટલે એ કોલમનો ટોટલ કરો એટલે આવશે 399. ચલો લાસ્ટ છેલ્લી કોલમ યુ સ્ક્વેર. ઓકે, ચલો યુ સ્ક્વેર જોઈએ. 1 મિનિટ. ઓકે, 1 મિનિટ. 1 મિનિટ. ઓકે, યુ સ્ક્વેર જોઈએ. યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે શું? આ યુ કોલમનો વર્ગ કરો. ચલો વર્ગ કરીએ. જુઓ 3 3 નો વર્ગ 9, 10 10 નો વર્ગ 100, 0 0 નો વર્ગ 0, -1 -1 નો વર્ગ 1, -5 તો -5 નો 25, 0 તો 0 નો વર્ગ 0 અને -5 -5 નો વર્ગ 25. એટલે એ યુ વર્ગ કોલમનો ટોટલ કરો એટલે આવશે 160, જે તમે સમજો છો. પાછું યુ વર્ગ કોલમનો ટોટલ 160. હવે તમે જાણો છો કે બધી કોલમના ટોટલ મળી ગયા. એટલે ચેક કરીએ. જો x નો ટોટલ કહેવાય સિગ્મા x 177, y કોલમનો ટોટલ સિગ્મા y 880, u નો ટોટલ સિગ્મા u 2, v નો ટોટલ સિગ્મા v -10, uv નો ટોટલ સિગ્મા uv 399 અને u વર્ગનો ટોટલ સિગ્મા u વર્ગ 160. એટલે આ તમે સમજી શકો છો. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. જો પહેલા હું લખી લઉં છું, પછી તમને સમજાવી દઉં.
સારું, ચલો આગળ જોઈએ. હવે છે ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો હવે કોઈ છે આ વાયની 1 મિનિટ થોડુંક નજીક આવશે. 1 મિનિટ. વાયની x પરની નિયત સંબંધ રેખા. ચલો પહેલું સ્ટેપ, x બાર સૂત્ર x બાર બરાબર સિગ્મા x છેદમાં n, જે તમે જાણો છો સિગ્મા x નો ટોટલ હતો 177, એટલે 177 ભાગ્યા 7 એ કરો એટલે આવશે 25.29. ઓકે, પાછો રિપીટ, 177 ભાગ્યા 7 એટલે 25.29. પછી છે y બાર. y બાર બરાબર સિગ્મા y છેદમાં n, એટલે સમજો છો તમે 830 ભાગ્યા 7. પાછું રિપીટ, 830 ભાગ્યા 7 એટલે આવે 118.57. ઓકે, ચલો હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે યુવી મેથડનો ફોર્મ્યુલા શું હોય? સૂત્ર b બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા v છેદમાં n સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ નો વર્ગ ગુણ્યા cy ના છેદમાં cx, જે આપણે રિપીટ થયું છે, જે તમે બધા જાણો છો. પાછો રિપીટ, b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u વર્ગ માઇનસ સિગ્મા u નો વર્ગ ગુણ્યા cy અપન cx. એટલે પ્રશ્ન થાય cy cx શું છે? તો cy તમે જાણો છો કે u આપણે y માંથી v ધારણા કરેલ હોય, એમાં તમે છેદમાં કંઈ મૂકો તો એ cy કહેવાય, અને x માંથી તમે u ની ધારણા કરી હોય તો એમાં તમે u માં કંઈ છેદમાં મૂકો તો એ કહેવાય cx. તમે કાંઈ ન મૂક્યું હોય તો અહીંયા 1/1 આપણે લેશું. ઓકે, આ તમારું સૂત્ર. હવે શું કરશું? ટેબલમાંથી કિંમત મૂકો. જુઓ, તમે જોઈ શકો છો, પેલું n તો n 7 સિગ્મા uv 399 માઇનસ સિગ્મા u 2 સિગ્મા v -10 છેદમાં n 7 સિગ્મા u વર્ગ 160 માઇનસ સિગ્મા u 2 નો વર્ગ, અને cy cx આપણે કાંઈ લીધું નથી લીધું એટલે આવે 1/1, જે તમે જાણો છો. ચલો હવે શું કરશું? હવે કરીએ ગુણાકાર. પાછું રિપીટ કરું, હવે શું કરશું? ગુણાકાર કરીએ. ચલો કરો ગુણાકાર. 7 399 27 93 માઇનસ માઇનસ પ્લસ, પાછું રિપીટ કરું, માઇનસ માઇનસ પ્લસ 2 10 20 છેદમાં 7 160 11 20 માઇનસ 2 નો વર્ગ 4. ઓકે, પાછું 11 20 માઇનસ 4. ચલો હવે પ્લસ માઇનસ કરીએ. 27 93 વત્તા 20 એટલે 28 13 ને છેદમાં 11 20 ઓછા 4 એટલે આવે 11 16. ઓકે, ચલો હવે તમે જાણો છો, હવે શું કરશું? આ બંનેનો ભાગાકાર. ચલો ભાગાકાર કરીએ. ભાગાકાર કરો એટલે આવશે 2.52. એટલે તમને b મળી ગયો, b બરાબર 2.52. ઓકે, તમે ખાલી થોડી વાર જોઈ લો. ઓકે, જી ચલો હવે તમારું પછીનું સ્ટેપ લખી લો, પછી સમજાવી દો. જોઈએ.
હવેનું સ્ટેપ છે ડિયર સ્ટુડન્ટ્સ, હવે છે a બરાબર y બાર માઇનસ b x બાર. ઓકે, ચલો પાછું સ્ટેપ a બરાબર y બાર માઇનસ b x બાર. ચલો કિંમત મૂકીએ. a બરાબર y બાર 118.57 માઇનસ b 2.52, x બાર 25.29. ઓકે, ચલો હવે ગુણાકાર કરીએ. a બરાબર 118.57 ઓછા આ બંનેનો ગુણાકાર 2.52 ગુણ્યા 25.29. ગુણાકાર કરો એટલે આવે 63.73. ઓકે, ચલો હવે કરો માઇનસ. માઇનસ કરો એટલે આવશે 54.84. એટલે તમારો આન્સર એ થયો a બરાબર 54.84. એટલે હવે તમને y ની x પરની નિયત સંબંધ રેખા મળી જશે. જોઈએ, જો y કેપ ફોર્મ્યુલા y કેપ બરાબર a પ્લસ bx. પાછું રિપીટ કરું, y કેપ બરાબર a પ્લસ bx. કિંમત મૂકીએ. y કેપ બરાબર 54.84 વત્તા 2.52 x. ઓકે, ચલો છેલ્લું સ્ટેપ. પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ખાતરનો વપરાશ 300 કિગ્રા હોય. પાછું રિપીટ કરું, જ્યારે ખાતરનો વપરાશ 300 કિગ્રા હોય, પણ તમે પ્રશ્નમાં જુઓ દાખલા 1માં તો જુઓ ખાતરનો વપરાશ કાઉન્સમાં આપ્યું છે 10 કિગ્રા. હવે ત્યાં 10 કિગ્રા આપ્યું છે તો એનો મીનિંગ એવો થાય કે અહીંયા તમારે 10 વડે ભાંગવું પડે. પાછું રિપીટ કરું, પ્રશ્નમાં આપ્યું છે ખાતરનો વપરાશ કાઉન્સમાં છે 10 કિગ્રા, તો એનો મીનિંગ એવો થયો અહીં તમારે 10 વડે ભાંગવું પડશે. તો તમારે થઈ જશે 300 ભાગ્યા 10. 0 0 કટ એટલે x બરાબર થશે 30 કિગ્રા લેવાના થશે. છેલ્લું સ્ટેપ સિમ્પલ. અહીંયા તમે x ની જગ્યાએ 30 મૂકી દો એટલે y કેપ બરાબર 54.84 વત્તા 2.52 x. x ની જગ્યાએ 30 મૂકી દો તો થશે y કેપ બરાબર 54.84 વત્તા 2.52 x ની જગ્યાએ 30. એટલે y કેપ બરાબર 54.84 વત્તા આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર થાય 2.52 ગુણ્યા 30 તો આવશે 75.6. પાછું રિપીટ કરું, 2.52 ગુણ્યા 30 એટલે 75.6. બેનો ટોટલ કરો એટલે આવશે y કેપ બરાબર 130.44. ઓકે, પાછું બેનો ટોટલ કરો એટલે આવશે 130.44. તો આ રીતે તમે સમ સોલ્વ કરી શકો છો. ઓકે, સારું. આશા રાખું છું તમને આ સમ સમજાઈ ગયો હશે અને તમે હોમવર્કના દાખલા કરશો એટલે 100% તમને એક્ઝામમાં ફાવી જશે. સારું ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.